તો સુરતમાં મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી। મીઠી ખાડી ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી હજુ પણ યથાવત છે અને લોકોના ઘર અને દુકાનોમાં 4 થી 5 ફૂટ સુધી પાણી પહોંચ્યા છે। 8.95 મીટર પર મીઠી ખાડીની જળ સપાટી પહોંચી ગઈ છે। ખાડીમાં પાણીનો નિકાલ ન થતા જળબંબાકારની સ્થિતિ છે। તો ફરી એકવાર સુરતી લાલાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે જુલાઈની શરૂઆતમાં જે રીતે મેઘરાજાએ કહેર વર્તાવ્યો હતો અને ત્યારબાદ સુરતની સુરત બગડી ગઈ હતી, તે જ પ્રકારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે। કારણ કે જે ખાડીનો પાણીનો નિકાલ થતો નથી, ખાડીમાં જે રીતે પાણી ઓછું થવું જોઈએ તો સુરતમાં પાણી ઓછું થાય, પરંતુ તે સ્થિતિ સર્જાતી નથી અને ખાડીનું પાણી જે છે તે પણ સતત વધી રહ્યું છે, જેના કારણે સુરતમાંથી પાણીનો નિકાલ ન થઈ શકવાના કારણે લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। સુરત શહેરમાં છેલ્લા 12 કલાકથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ સુરતના મીઠી ખાડી વિસ્તારમાં હજી પણ જે પાણી છે તે અહીં યથાવત જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતના જે 5 ખાડી પૈકીની મીઠી ખાડી જે છે તે ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે। ભયજનક સપાટીની વાત કરીએ તો 9.35 મીટર છે અને હાલમાં જે મીઠી ખાડી છે તે 8.95 મીટર ઉપર વહી રહી છે, જે ભયજનક સપાટીની નજીક છે। અને આપ જોઈ શકો છો હાલમાં મીઠી ખાડીના જે પાણી છે તે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા છે। અંદાજિત 4 થી 5 ફૂટ જેટલા જે પાણી છે તે દુકાનો અને ઘરોમાં ઘૂસી ગયા છે। લોકોના માલ સામાનને ભારે નુકસાન જોવા પામ્યું છે। મહત્વની વાત છે કે 15 દિવસમાં બે વખત ખાડીપુર આવતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે દુકાન છે તે દુકાન પોણા ભાગની ડૂબી ગઈ છે અને લોકોનું જે જીવન છે તે અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યા છે। ખાસ કરીને લોકો પોતાના જ ઘરમાં નજર કેદ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યા છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તંત્રને સ્ટેન્ડ બાય જોવામાં અહીં કરવામાં આવ્યું છે। સાથોસાથ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ, જે લોકો છે તે લોકો પોતાના જ ઘરમાં નજરકેદ થઈ ગયા છે અને આ રીતે ધીરે ધીરે જે જળ સ્તર છે તે જળ સ્તર વધી રહ્યું છે। ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। એનડીઆરએફ અને 5 એસડીઆરએફની જે ટીમ છે તે સુરતમાં તૈનાત કરવામાં આવી છે। સુરતના પર્વત પાટિયા, લિંબાયત, ગોળાદરા, પાંડેસરા સહિતના તમામ જે ખાડી વિસ્તાર છે ત્યાં હજી પણ જે પાણી છે તે પાણી ભરાયા છે। જે સીમાડા ખાડીની વાત કરીએ તો 5 પૈકી સીમાડા ખાડી જે છે તે ભયજનક સપાટી ક્રોસ કરી ચૂકી છે, જેને કારણે હાલમાં જે પાણી છે તે પાણી ઉતરવાનું નામ નથી લઈ રહી। બીજી તરફ ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। પ્રી મોન્સૂનના નામે બજેટમાં કરોડ રૂપિયાની ફાળવણી થતી હોય છે, પરંતુ આ પૈસા ક્યાં વાપરવામાં આવે છે તેના પર લોકોએ સવાલ ઉઠાવ્યા છે, કારણ કે દર વર્ષે સ્થાનિક લોકોએ આ જ રીતે ખાડીપુર જોવાનો વારો આવતો હોય છે। લોકોએ લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવતો હોય છે, ત્યારે ખાસ કરીને જે સ્થાનિક લોકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓ દ્વારા એક જ સવાલ કરવામાં આવી રહ્યો છે કે ખાડીપુર નિવારવા માટે 40 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે, તેમ છતાં ખાડીપુર કઈ રીતે આવી રહ્યું છે તે અંગે સવાલો ઉઠાવ્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। સુરત લિંબાયતના કમરુનગરમાં પાણી ભરાયા છે અને ઘૂંટણસમાં પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું છે। લોકોના વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। મીઠી ખાડીના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયા છે અને જેના કારણે લોકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી, ત્યારે લોકોના પાણીમાં વાહનો તળી રહ્યા છે અને જે રીતે ઘૂંટણસામાં પાણી ભરાતા જનજીવન ખોરવાઈ ગયું છે। બીજી મહત્વની વાત એ છે કે હજુ પણ અવિરત વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી બાજુ પાણી ઓસરતા નથી, કારણ કે મીઠી ખાડીના જે પાણી છે તે બહાર આવ્યા છે। મીઠી ખાડીમાં પાણી જવા જોઈએ તેની જગ્યાએ મીઠી ખાડીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા છે। હજુ વધુ વરસાદ પડે તો શું સ્થિતિ થાય તે બાબતે આપ અંદાજો લગાવી શકો છો। ત્યારે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે અને સૌથી મહત્વની વાત એ છે કે વરસાદ ઓછો થયા બાદ અથવા તો રોકાઈ ગયા બાદ પણ પાણી ઓછા થતા નથી, કારણ કે મીઠી ખાડીમાં જે પાણી જવું જોઈએ સુરતમાં તે પાણી જતું નથી। તો સુરતના કમરુનગરના જે દ્રશ્યો છે અને આ દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, ચારે બાજુ પાણી જ પાણી થયેલું જોવા મળી રહ્યું છે અને પાણી ઓસરતું નથી, જેના કારણે લોકોની મુશ્કેલી પણ ઓછી થતી નથી।
સુરત જિલ્લા અને શહેરમાં ભારે વરસાદના કારણે 5માંથી 2 ખાડી જે છે તે ઓવરફ્લો થઈ હતી, જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા કમરુનગરમાં ઘૂંટણસમા જે ખાડીના જે પાણી છે તે ઘૂસી ગયા છે। આપ જોઈ શકો છો, ઘૂંટણસમા પાણીમાંથી લોકો જવા માટે મજબૂર બની રહ્યા છે। મહત્વની વાત છે કે જે રીતે પાણીનું સ્તર વધી રહ્યું છે, જેને કારણે જે દુકાનો છે અને ઘરોમાં જે પાણી છે તે ઘૂસી ગયા છે। લોકોના માલ સામાનને ભારે નુકસાન જવા પામ્યું છે। મહત્વની વાત છે, 15 દિવસમાં બે વખત ખાડી પૂરના પાણી ઘૂસી જતા લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। હજી પણ હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે ખડે પગે જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો, આખો જે રસ્તો છે તે બેટમાં ફેરવાઈ ગયો છે, મુખ્ય રસ્તો છે, અને આ રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। જે પાણી ભરાઈ ગયા છે તેમાંથી જે રિક્ષા ચાલકો છે, જે નોકરિયાત વર્ગ છે, તે જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે। મહત્વની વાત છે કે જે મીઠી ખાડી છે તે પણ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। ક્યાંક ને ક્યાંક તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો, જે વૃદ્ધ છે તે વૃદ્ધ પણ પોતાના ઘરમાંથી એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ રહ્યા છે। જે ટેમ્પો છે તે ટેમ્પો પણ પાણીમાં અડધો ગરકાવ થઈ ગયો છે, અને હાલમાં સુરતની 5 પૈકી 1 ખાડી જે છે તે ઓવરફ્લો જોવા મળી રહી છે। જે સીમાડા ખાડી છે તે ઓવરફ્લો થતાં પર્વતપાટિયા, મગોબ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે છતી થઈ છે, કારણ કે 12 કલાક વીતી ગયા હોવા છતાં ખાડી પૂરના જે પાણી છે તે હજુ ઓસર્યા નથી। લોકો એક જ સવાલ કરી રહ્યા છે કે ખાડી પૂરના પાણી જે છે તે ક્યારે ઓસરશે અને ક્યારે તેમને કેશડોલ મળશે। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।